શું નામ છે તમારું? મારું નામ પરેશ પ્રજાપતિ. કઈ બેચમાં હતા તમે? જીપીએસસી ફાઉન્ડેશન બેસીને અચ્છા, કયા વિભાગમાં સિલેક્ટ થયા અત્યારે તમે? મારે હાલમાં પોલીસની એસપી ઓફિસ પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિક્ષકની કેટલામી એક્ઝામ હતી આ તમારી અંદાજે? મારી આમ 3 થી 4 એક્ઝામ આપેલી છે, જેની દરમિયાન લાસ્ટ જીપીએસસી કંપનીની આપેલી છે. મારો પ્રશ્ન મેન એ હતો કે ઓનલાઈન અને ઓફલાઈન બંને સેમ કન્ટેન્ટ આવે છે, બરાબર? તો ઓફલાઈન બેચનો તમને કઈ રીતે ફાયદો થયો વધુ? ઓફલાઈન બેચની અંદર સૌથી વધારે તો આપણને સરની જે એક્ઝેક્ટ કોમ્પિટિશન છે એ એક્ઝેક્ટ કોમ્પિટિશનનો આપણને માહોલ મળે છે. અને બીજી વસ્તુ કોઈ પણ જે જગ્યાએ તમે અટકો છો તૈયારી બાબતમાં કે બીજી કોઈ પણ બાબતમાં, તો તમને લાઈવ ગાઈડન્સ મળી જાય. જેને ઉત્સવ સરે આ સુધી મને યાદ અમુક મોમેન્ટ એવી જ યાદ છે. ઉત્સવ સરે મેં ગમે ત્યારે પૂછ્યો છે ને એમને ગમે ત્યારે જવાબ દીધો છે. કોઈ દિવસ પોતાની ઓફિસમાં પણ બેસાડીને જવાબ દીધો છે. તો એ બહુ મોટી વાત છે. એમાં આપણે કોઈ પણ તૈયારી તો ઘણા બધા કરે, પણ તૈયારી બાબતે એક રાઈટ ગાઈડન્સ મળી બહુ મોટી વાત છે. આની પહેલા કોઈ જીપીએસસી મેન્સ લખેલી છે? હા, મીન્સ લખેલી છે. તો એવું ચોક્કસપણે આપણે કહી શકીએ કે જીપીએસસી મેન્સની જે તૈયારી હતી તમને સીસીમાં ફાયદારૂપ થઈ? કાયદેસર કોઈ પણ હંમેશા આ તો જીપીએસસી ચાલો હમણાં ઠીક છે કે થોડું ઘણું ધીમે કામકાજ ચાલે છે, તો કોઈ પણ એક જોબ રહેવી જરૂરી છે. જોબ તો હંમેશા તમે જે માટે આવ્યા છો એના માટે જ જવો જોઈએ. અને તૈયારી બાબતમાં તો મેન વસ્તુ એ છે કે કોઈ પણ તમે તમારું જે લક્ષ્ય છે એને લક્ષ્યમાં તમે પૂરેપૂરા સમર્પિત થઈ જાઓ. તમને ઈશ્વરીય શક્તિ, તમને જે બ્લેસિંગ છે એ તમને મળે જ છે. આ ફિલ્ડની અંદર એ મેન વસ્તુ છે કે મહેનત અને એની સાથે ધીરજ. મહેનત તો ઘણા બધા જતા રહે. તમે કોઈ પણ જગ્યાએ જતા રહેશો તો એના સિવાય પણ તમે પોતાના ગોલને વળી ગઈ એક સમય તો તમને રિઝલ્ટ મળશે. જો આમાં કેવું, જે પણ આપણને સફળતા મળે છે એમાં 100% આપણો જ હાથ હોય છે, બરાબર? થોડું ઘણું આજુબાજુના લોકો બધા કરતા હોય છે આપણને સપોર્ટ. તો તમે એ સપોર્ટમાં કયા વ્યક્તિઓને સામેલ કરવા માંગો જે તમને સપોર્ટિવ થયા જર્નીમાં? તો આની અંદર તો સૌપ્રથમ જેટલો હું મારા માતા પિતાનો આભાર માનું છું, કેમ કે હું જે બનાસકાંઠાના સામાન્ય ગામનો વતની છું. તો હું ત્યાંથી અહીંયા સુધી ત્યાં કોઈ આ રીતનું સપનું નહોતું છે કે ત્યાં એ લોકોએ મને અહીંયા સુધી અમને કોઈ પણ વગર ક્વેશ્ચન એમને સપોર્ટ આપ્યો છે. એ બાબત કોઈ વિસરાય નથી. અને એની સાથે અહીંયા આવીને પણ જે એક ખરાબ સંગતની જગ્યાએ આપણે ભટકી ન જઈએ, એની જગ્યાએ એક રાઇટ ગાઈડન્સ એકદમ જે જગ્યાએ છે ને આપણે જે ફોકસ માટે જે મહેનત માટે આવ્યા છે, લક્ષ માટે આવ્યા છે, એ ડાયરેક્શનમાં જે આપણને પ્રાદેશિક એ મારા ફ્રેન્ડ સર્કલ છે જેમણે મદદ કરી છે, ગમે ત્યારે ઊભા રહ્યા છે. તો એ મને બહુ ઘણું બધું અહીંયાથી હું ઘણું બધું શીખી લઉં છું. અને હંમેશા હું તો બીજા લોકોને પણ એટલું કહેવા માગું છું કે જો તમે કોઈ પણ જગ્યાએ તમે પેલા લીડર બનવા માગો છો તો સૌથી પહેલાં તમારે લર્નર બનવા માગો. વન્સ અ ગુડ લર્નર ઇઝ ઓલવેઝ અ ગુડ લીડર. ઓકે, તો હવે નેક્સ્ટ શું છે ટાર્ગેટ? નેક્સ્ટ આ વખતે જીપીએસસી 120 છે. ઓકે, એના માટે ઓલ ધ બેસ્ટ તમને અને ગુડ લક.